નવરાત્રીનું 8મું નોરતું હતું ને રાતના 3 વાગી ગયા હતા. અમે લોકો બધા જાગીને જો ફૂલ કડી અને કંકુ પગલાની તૈયારી કરતા હતા. કોના માટે કરતા? મમ્મી પપ્પા ગયા હતા જાત્રામાંથી, તે લોકો આવવાના હતા રાતના 3 વાગે, એટલે તેની બધી તૈયારી કરતા હતા. જો મસ્ત મજાની છે ને રંગોળી કરીને વેલકમ કરી નાખ્યું. ત્યારબાદ છે ને ઉપર જઈને અમે મમ્મી પપ્પાને સાંડલા કર્યા ને મેં અને રોહિતે વારા ફરતી વારા હાર પહેરાવી મમ્મી પપ્પાના આશીર્વાદ લીધા, કારણ કે તે લોકો 4 ધામની યાત્રામાંથી આવ્યા હતા એટલે આશીર્વાદ લીધા. ત્યારબાદ મેં, સોનલ અને રોહિતે ને બધાએ મમ્મી પપ્પાની આરતી કરી અને પૂજા કરી. અને યાત્રામાંથી આવ્યા હોય એટલે એમ કહેવાય છે કે પગ પણ ધોવાના હોય, તો મેં અને રોહિત વારા ફરતી ધોઈ લીધા ને મમ્મી પપ્પાએ પછી ભગવાનના દર્શન કરી. બીજા દિવસે નેક્સ્ટ મોર્નિંગમાં જો પપ્પા છે ને હરિદ્વારથી ઋષિ માટે પંખો લાવ્યા. ઋષિનો પંખો બહુ ગમ્યો અને આ બાજુ છે ને ઘરમાં બધો સામાન પડ્યો હતો એ રાધિકા સરખો કરતી હતી. ને આજે તું 8મું નહોતું એટલે માતાજીના નિવેદ કરવાના હતા. તો આ બાજુ જો સોનલ માતાજીના નિવેદ અને મમ્મી બંને છે ને માતાજીના નિવેદ બનાવવા માટે રેડી થઈ ગયા હતા. પણ આ કાક છે ને હરિદ્વારથી અલગ લાવ્યા હતા. આને શું કહેવાય ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. બપોરનો ટાઈમ થયો એટલે માતાજીના નિવેદ રેડી થઈ ગયા એટલે હું છે ને જાળવા માટે બેસી ગયો હતો. પછી જો મારે છે ને ઊભું શ્રીફળ ફાટ્યું હતું. ઊભું શ્રીફળ ફાટ્યું એટલે શું કહેવાય એ તમે લોકો કોમેન્ટમાં કહેજો. બાકી માતાજીના દર્શન કરી લીધા વારા ફરતી બધાએ અને આશીર્વાદ પણ લઈ લીધા અને ત્યારબાદ માતાજીના નિવેદ જમવા માટે બેસી ગયા. જ્યાં સુધી અમે નિવેદ જમી છે ત્યાં સુધી તમે ફોલો કરતા જાઓ. આ વિડીયો સારો લાઈક શેર ફોલો કરજો. આવજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.